બકરાના ટોળાને ચરાવતો ચરાવતો ભરવાડ જંગલમાંથી પસાર થતો હતો. તેમાંથી એક બકરીનું બચ્ચું ટોળાથી વિખૂટું પડી ગયું. એને એક વરુ સામું મળ્યું. વરુને સારો એવો ભરખ મળી ગયો. પાસે જ એક વાંસળી પડી હતી. તે જોતાં ચકોર બકરીનું બચ્ચું પોતાની કાલી કાલી ભાષામાં વરુને કહેવા લાગ્યું, વરુભાઈ, તમે મને ખાઈ જાઓ એની મને ના નથી, પરંતુ તમને મારા જેવાનું કુમરું માંસ ખાવાનું મળે અને તમે એમને એમ લુખે લુખું ખાઈ જાઓ એ મને ઠીક લાગતું નથી. એમાં તમને સ્વાદ નહીં આવે. જુઓ ને, પાસે જ આ વાંસળી પડી છે. એ વાંસળી તમે વગાડો અને એ વાંસળીના નાદે હું મારું આખરી નૃત્ય, મોતનું નૃત્ય કરી લઉં. એમાં તમને ઠીક રહેશે અને મને ઠીક પડશે. બકરીના બચ્ચાની આવી નમ્ર માગણી વરુને ખૂબ જ ગમી ગઈ. એ બોલ્યું, તારી વાત સાચી છે ભાઈ. આમે મને સંગીત સાથે ખાણું ઠીક ભાવે છે. તુરત જ વરુએ વાંસળી ઉપાડીને સૂર છોડવા માંડ્યા. એના તાલે બકરીનું બચ્ચું નાચવા લાગ્યું. પરંતુ આ બાજુ જુદી જ ઘટના બની. વાંસળીના સૂરથી બકરાના ટોળા સાથે ભરવાડે રાખેલા શિકારી કૂતરાના કાન સતેજ થઈ ગયા અને તેઓ જોત જોતામાં બકરીના બચ્ચાનું નૃત્ય અને વરુનું સંગીત સાંભળવા દોડી આવ્યા. શિકારી કૂતરાને જોતાં જ વરુના મોતિયા મરી ગયા. ભરખ ભરખને ઠેકાણે રાખી ઊભી પૂંછડીએ ભાગ્યું.